શું બનાવ્યું મમ્મી? વેજીટેબલ દમ બિરયાની બનાવી. વેજીટેબલ દમ બિરયાની બનાવી. હા મસ્ત સુગંધ આવે. હા એકદમ મસ્ત સુગંધ આવે આખા ઘરમાં અને લાગે એટલી મસ્ત એને સ્વાદે મસ્ત હોય. શું જે બનાવ્યું? એડ શીખવાડ્યું તા એનો આજે બનાવવાનું દમ બિરયાની. મેં જો મસ્ત ભાત લઈ લીધા એક વાટકી ભરી અને ભાતનો 2-3 વાર ધોઈ દેવાનો. દાબી દાબી નહીં ધોવાનું, થોડા હાથી ધોઈ દેવાનું. બરાબર. 2-3 વાર ધોઈ દઉં. ધોવાઈ ગયા? હો 3 વાર ધોઈ દીધા. હવે પાણી એડ કરી પલાળી અડધો કલાક જેવો ટાઈમ હોય એવો મૂકી દેવાના ઢોકીને બનાવો. એટલે આપણે શાક સમારવાની તૈયારી કરીએ. સમાર દીધું શાક? હવે બેટા શાક સમાર દીધું મેં અને આ ડુંગળી એ સમાર દીધું. હજી મશરૂમ એડ કરવા હોય ને તો એ કરાય પણ આપણે નહીં ને હાલ એ નહીં એડ કરતા. અને આદુ લસણ મરચા એના મિક્સરમાં પીસી લેવાના. તો એને હાથે ભેગું કરી થોડું પાણી રેડી પછી પીસી લેવાના. અને અમે થોડું દૂધ નવાયું ગરમ લીધું એમાં થોડા કેસરના વાળા એડ કરી દેવાના. એ કેસરના વાળા વાળું દૂધ આપણે અંદર રેડીશું બિરયાનીમાં એટલા માટે. હવે વહેલા પલાળવાના હતા પણ રહી ગયા. હા એટલે હવે પલાળ્યા. આ ભાત માટે પાણી ઉકળતું કરી દીધું. આમાં હોય ને ભાતના પાણીનું માપ ના હોય, પાણી વધારે લેવાનું એટલે ખીલા ખીલા એકદમ મસ્ત બને એટલા માટે. એમાં હવે પહેલા મીઠું એડ કરી દેવાનું ભાતનું. અને ભાતમાં જોવો ને ભાતનો સ્વાદ આવે એટલું મીઠું એડ કરવાનું, ઓછું નહીં એડ કરવાનું. એટલે મેં ભાતનું મીઠું એડ કરી દીધું. તમાલપત્ર એડ કરી દીધા. આટલા લવિંગ એડ મરી એડ કર. આ લવિંગ જ છે અને અરે મરી લવિંગ મરી અને તમાલપત્ર અને ચક્રફૂલ બાદિયા કહેવાય એનો એ એડ કરી દીધા. પાણીમાં જ એડ કરી દેવાની. 2-3 ઇલાયચી એડ કરી દેવાની. એક તજનો ટુકડો અને એકદમ મસ્ત ભાતનો સ્વાદ આવે ને એટલા માટે લીલું મરચું એ લીધું એક જ. એમાં આપણે 2 ચમચી ઘી એડ કરી દેવાનું. હા છૂટા 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 છે એટલા માટે. બધું ઉકળવા દેવાનું. એમાં થોડું લીંબુ એડ કરી દેવાનું 1-2 સ્લાઇડ. નીચોઈને એડ કરીએ ને તો એ ચાલે. એ પછી હું લઈ લઉં ભાત પૂરા કરવા મૂકું ને એટલે. હા ફળિયા કાઢી દેવા આપણે ને એટલે. ફળિયા કાઢી દીધા અને 2 સ્લાઇડ એડ કરી દીધું. બરાબર પાણી ઉકળવા દેવાનું. ઉભરો આવે ને એવું ઉકળી ગયું. હવે બેટા જો પાણી ઉકળ્યું એટલે આ ભાતમાં થોડું જ પાણી રાખવાનું, બીજું બધું બહાર કાઢી દેવાનું અને એડ કરી દેવાના ભાત બધા. અને અરે બાસમતી લીધા અમે એટલે મસ્ત ખુલ્લા ખુલ્લા જ હોય એકદમ સરસ. અને 70-80% જેવા ચડવા દેવાના આવી રીતે ખુલ્લા જ, ઢોકવાનું નહીં. 70-80% ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને એના કાઢી લેવાના ભાતમાં. એટલાને આપણે મેં 1 વાટકી દહીં લીધું. દહીંને બરાબર સ્મૂથ થઈ જાય ને એવું પહેલા ફેટી લેવાનું. થઈ ગયું મિક્સ? હવે બેટા મિક્સ થઈ ગયું. એમાં હવે પહેલા ને આપણે આ પેસ્ટ બનાવી હતી આદુ લસણ મરચા ને એ એડ કરી દેવાની બધું. અને હવે શાક એડ કરી દેવાનું. હા ગાજર, બટાકું, ફણસી શાક બધા મોટા મોટા સમારવાના. હવે શાકનું જ મીઠું એડ કરવાનું આમાં. આના જોવા ને એટલું ભાતમાં કર્યું આપણે એટલે મીઠું એડ થઈ ગયું અને આ વટાણા એડ કરી દીધા. હવે મસાલા કરવાના. હળદર, લાલ મરચું, ધાણા જીરો, પછી કાશ્મીરી મરચું 1 ચમચી લેવાનું. કલર એકદમ મસ્ત આવે ને એટલા માટે. થોડોક ફુદીનો લઈ લેવાનો.
અને લીલા ધાણા સમાર્યા હતા ને એકદમ ઝીણા ઝીણા એ લેવાના. હવે બધું મિક્સ કરી દેવાનું અને બિરયાની મસાલો 2 ચમચી એડ કરવાનો. ગમે તે બ્રાન્ડનો હોય ને તો ચાલો. 2 ચમચી નાખી દેવાનું. હા, 2 ચમચી એડ કરી દેવાનું અને બધું મિક્સ કરી દેવાનું. એટલે દહીં મસાલો ને શાક એકદમ મસ્ત મિક્સ થઈ જાય. હાથ હરી કરવું હોય તો હાથથી એ કરાય. બધું ચેન્જ થઈ ગયું ને. આપણે ડુંગળી તળવાની રહી છે. ડુંગળી આમ તો પહેલા તળી દેવી પણ આ વખત મેં ડુંગળી પાછળથી તળી. કઢાઈ મેલી દીધી અને થોડુંક તેલ લઈ લેવાનું અને ડુંગળી આવી રીતે સમારી બધું આવી લચ્છાથી એવી રીતે બધી છૂટી કરી દેવાની અને હવે તળી દેવાની. છૂટી કરીને તેલ ગરમ થાય ને એટલે એડ કરી દઉં બધું હાથે. પણ તેલ ગરમ થવા દેવું પડે એટલા માટે. બધું કામ સાથે સાથે. હા, બધું હાથે જ થઈ જાય. અને આપણે હે ને 500 ભાત લીધા હોય ને તો શાકભાજી 500 રાખવાનું અને 250 ભાત લીધા હોય તો શાકભાજી એવી રીતે રાખવાનું એટલે બધું માપાઈ જાય. એટલા માટે આ ડુંગળી તળાશે આટલી લાગો પણ લીગી ભરી થઈ જશે. તળાય એટલે ઓછી થઈ. એક બાજુ શાક રેડી કરી દીધું અને એક બાજુ ભાત. હવે સીધું આ તળી દઉં. ગરમ થઈ ગયું. બીજું મોટું ગેસ. હા, બધી આખી એડ કરી દેવાની અને હલાઈ જવાનું, તળી જવાનું. તેલમાં મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી કરી હા, દેવાનું. લાલ કલર બ્રાઉન કલર ની બનાવી દેવાની. થોડી થોડી બ્રાઉન થઈ જાય ને. હા, આખી બ્રાઉન થાય ને બેટા પછી આ વ્હાઈટ દેખાય ને એવું નહીં દેખાવા દેવાનું. પણ જો આ ભાત જોઈએ ને આપણે તો ભાત ને થઈ જાય. 70-80% જેવા ચડી છે. દબાઈ એટલે ખબર પડી જાય. ભાતનો ગેસ મેં બંધ કર્યો અને ભાતનો ઓહાઈ દેવાના આવી રીતે છે. મોટામાં જ કાઢી દેવાના એટલે બધા છૂટા છૂટા મસ્ત રહે. અને આ લીંબુ ને એવું બધું જે આપણે લેવું હોય લઈ લેવાનું બહાર. જો કેવડા મોટા જેવા અને એકદમ છૂટા છૂટા છે ને એવી રીતે. આવી રીતે ઠંડા થવા દેવાના ઘડીક વાર. ભાતના તો થવા દો એટલે આપણે ડુંગળી ચડી જાય એટલી વાર તૈયારી જ છે. ડુંગળી ચડી જાય 2 મિનિટમાં ચડી જશે. એકદમ બ્રાઉન થઈ જાય. હા બેટા જો બ્રાઉન થઈ છે. આવી જ કરવાની હોય. હા, આવી બ્રાઉન કરવાની. એકદમ છૂટી છૂટી નહીં બ્રાઉન. બધી લઈ લેવાની આવી રીતે નેતારી ટીશ્યુ પેપરમાં પછી લઈ લો. ડુંગળી થઈ જાય. હા બેટા આમાં ને અડધી ડુંગળી એડ કરી દેવાની જે આપણે આ શાક બનાવ્યું હતું હા. મિક્સ કર્યું હતું મસાલા વાળું એમાં અને અડધી રહેવા દેવાની. એમાં ફુલાવરમાં રહી જઈ તું મારા એ એડ કરી દેવાનું ફ્લાવર અને થોડુંક અડધું લીંબુ નીચોઈ દેવાનું. પાછું બધું મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ છે. હો બેટા જો મિક્સ થઈ ગયું મસ્ત. હવે મેં તેલ મૂક્યું 2 ડોકલી જેવું એ શાક વઘાર દઉં. બરાબર. એ શાકને 70-80% જેવું ચડવી દેવાનું. 20% જેવું બાકી રાખવાનું. થોડુંક જીરું એડ કરી દીધું. થોડી હિંગ એડ કરી દીધી. હવે શાક એડ કરી દેવાનું સીધું. બાકી મસાલા તો થઈ થઈ ગયા મસાલા એટલે મસાલા કશું એડ નહીં કરવાનું. હલકું ગેસે ચડવી દેવાનું મસ્ત રીતે. 80% જેવું ચડી જાય શાક એવી રીતે મસ્ત સતત હલાય કરવાનું. ચમ કે દહીં ને સ્મેલ તો મસ્ત જ આવવાની એટલા માટે આવી રીતે ચડવી દેવાનું. ચડી છે. હો બેટા ચડી ગયું 10-12 મિનિટ જેવું થયું ચડી ગયું.
સાઈડ પર લઈ લીધું મેં અને આમાં એક રોટલી જેવું તેલ લીધું અમે. આમાં બનાવીએ તો એ ચાલો, પણ આમાં બનાવીએ એટલે ભાત ને બધું હરખું ગોઠવતા ભાવે આપણને. બરાબર. એ તેલ ગરમ થાય સહેજ એટલે અડધું શાક એડ કરી દેવાના છે. અડધું લેયર કરવાની. હા લેયર કરવાની. બરાબર. શાક ભાત શાક ભાત. હા એવી રીતે. લીંબુ ને તો મેં લઈ લીધું બધું. હવે અડધા ભાત એડ કરી દેવાના. 4 લેયર થશે. હા ભાત થઈ ગયા. હવે જે આપણે દૂધ બનાવી હતું ને કેસરના વાળા વાળું હા. એ એડ કરી દેવાનું ઉપરથી એટલે મસ્ત કેસરના વાળા વાળી ફ્લેવર આવી જાય. એવું. હા એટલા માટે હજી આ ચડશે ને 10 મિનિટ જેવું એકદમ ધીમા જશે એટલે અને થોડાક ધાણા એડ કરી દેવાના. લીલા ધાણા પુદીનો 2 અને આપણે આ ડુંગળી રાખી હતી એ પણ અડધી થોડી આવી રીતે કરી દેવાની. હવે પાછું શાક એડ કરી દેવાનું. આપણા ઘરમાં થોડા જણા આવીએ ને એટલે જો ઝાઝવાનું બનાવી હોય ને બિરયાની તો શાક એ વધારે હોય ભાતે વધારે એટલે લેયર એ મસ્ત હોય એકદમ છૂટા છૂટા વધારે લેયર એટલે layer એટલે મસ્ત લાગે. હા અને આવે એ વધારે લેયર શાક ને બધું. હવે પાછા ભાત એડ કરી દેવાના. ભાત આવા છૂટા રહે ને એવા જ રાખવા. હવે પાછું કેસરના વાળા વાળું દૂધ એડ કરી દેવાનું. પાણી કશું એડ નહીં કરવાનું. બસ આવી રીતે જ બધું તૈયારી કરી દેવાની અને એના ઉપર આપણે મોરે બનાવ્યા હતા ને મેં એનું તો લોટથી પેકિંગ કર્યું હતું. રોટલી લોટ બધું ને એવી રીતે. પણ આજે ને એવો પેપર લઈ લો આપણા જોડે પડ્યું ને. અને હવે બિરયાની મસાલો થોડો એડ કરી દેવાનો. નીચેના લેયરમાં એડ કરવાનો તો પણ રહી ગયો એટલે ઉપર મેં થોડોક વધારે કરી દઉં. બધું હાથે આવી જાય. હવે આને પેપરથી લોક કરી દેવાનું. પેક કરી દેવાનું. હા હવે આ પેપર લીધું ને આપણે બરાબર મસ્ત પેક કરી દેવાનું. સહેજ હવે બહાર ના જવી જોઈએ એવી રીતે. નાનું આપણે જાડા તળિયા વાળું તપેલું હોય તો એમાં એ થાય. આપણે મેં કઢાઈ લીધી પછી આવી રીતે પેક કરી દેવાની. થઈ જાય 10 મિનિટ. હો બેટા 10 મિનિટ થઈ જાય. ગેસ બંધ કર્યો મેં અને સ્મેલ તો ઘરમાં આવો મસ્ત મજાની. જો હવે આપણે જોઈએ એક નીચેથી લેવું પડે. લેયર આવા જેવું એકદમ છૂટા છૂટું મસ્ત થયું ને શાક ને બધું આવી ગયું ને તૈયાર. તૈયાર દમ બિરયાની. આવી જાઓ મિત્રો. મસ્ત મજાની દમ બિરયાની ખાવા. ડુંગળી લીધે એવું લાગે પણ હા મસ્ત. મિત્રો આવી જાઓ દમ બિરયાની ખાવા. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.